નમસ્કાર. આજના આપણા આ ગહન અભ્યાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. એટલે આજે આપણી પાસે લેખો અને પ્રાચીન શાસ્ત્રોના સંદર્ભોનો એક એવો સંગ્રહ છે ને જે ખરેખર બહુ જ રોમાંચક છે. હા, મેં જ્યારે આ સોર્સ મટીરિયલ જોયું ત્યારે મને પણ એવું જ લાગ્યું. બરાબર. અને આજનો આપણો જે મુખ્ય વિષય છે તે છે આમલકી એકાદશીનો મહિમા. આમલકી એકાદશી. આપણા આજના આ ગહન અભ્યાસનું ઉદ્દેશ્ય જે સમજવાનું છે કે હિન્દુ પંચાંગ મુજબ ફાલ્ગુન સુદ એકાદશીના દિવસને પ્રાચીન શાસ્ત્રોમાં આટલું બધું મહત્વ કેમ આપવામાં આવ્યું છે. ફાલ્ગુન મહિનો એટલે શિયાળાની વિદાય અને વસંત ઋતુનું આગમન. હા, હોળીની આસપાસનો સમય. બિલકુલ. આ સમય પ્રકૃતિમાં એક નવો જ પ્રાણ પૂરે છે. એકદમ સાચી વાત. પણ આજના વિષયમાં સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત તો એ છે કે કેવી રીતે એક વૃક્ષ એટલે કે આમળાનું વૃક્ષ તેની સાથે આધ્યાત્મિકતા આટલી ઊંડી જોડાયેલી છે. આ માત્ર કોઈ ધાર્મિક વિધિની વાત નથી, પણ બહુ ઊંડાણપૂર્વકની કથા છે. હા, એટલે જ આજના આ સોર્સનું વિશ્લેષણ કરતા એવું લાગે છે કે આપણે કોઈ બહુ જ રસપ્રદ યાત્રા પર જઈ રહ્યા છીએ. સાવ સાચી વાત છે. આ પરંપરા પાછળ એક અત્યંત ઊંડો સંદર્ભ છુપાયેલો છે, જે કદાચ ઘણા લોકો જાણતા નથી. આપણે અવારનવાર વિવિધ તહેવારો અને ઉપવાસો વિશે તો સાંભળતા જ હોઈએ છીએ. હા, પણ જ્યારે આમલેકી એકાદશીની વાત આવે છે ને, ત્યારે તેમાં પ્રકૃતિ, પછી માનવ મન અને આધ્યાત્મિકતાનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. જે આજના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે. બિલકુલ. પ્રાચીન ઋષિમુનિઓએ માત્ર ઉપવાસ કરવા પૂરતો આગ્રહ નથી રાખ્યો. તો પછી શું છે મુખ્ય વાત? તેમણે માનવ જીવનને પ્રકૃતિ સાથે કેવી રીતે જોડી શકાય તેની એક બહુ સુંદર વ્યવસ્થા આપી છે. ચાલો, આને આપણા સોર્સના આધારે થોડું વધુ વિગતે સમજીએ. સૌથી પહેલાં તો મટીરિયલમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફાલ્ગુન મહિનાની સુદ પક્ષની એકાદશીએ આમલેકી એકાદશી ઉજવાય છે. અને આ દિવસ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે એવું પણ નોંધ્યું છે. હા. હવે જ્યારે આના ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભો પર નજર કરીએ ત્યારે આપણા સોર્સમાં બ્રહ્માંડ પુરાણનો એક બહુ જ રસપ્રદ ઉલ્લેખ સામે આવે છે. જેમાં રાજા ચિત્રરથના રાજ્યની વાત છે, ખરું ને? હા, બરાબર. એમાં એવું વર્ણન છે કે તેમના રાજ્યમાં સૌ પ્રજાજનો આ એકાદશીનો ઉપવાસ કરતા અને આમળાની પૂજા કરતા હતા. અને આ સામૂહિક આરાધનાના ફળ સ્વરૂપે આખી પ્રજા પાપમુક્ત અને સુખી બનતી હતી. આ ખરેખર વિચારવા જેવી વાત છે. હા, હું એ જ વિચારતો હતો કે કોઈ એક આખા રાજ્યની સુખાકારી અને શાંતિ પાછળ એક વૃક્ષની પૂજા કેવી રીતે જવાબદાર હોઈ શકે. એટલે આ કોઈ સામાન્ય વાત તો નથી જ. ના, જરાય નહીં. આ બાબતને સમજવા માટે આપણે બીજા એક પુરાણનો સંદર્ભ જોવો પડશે, જે આપણા સોર્સમાં જ આપવામાં આવ્યો છે. કયો સંદર્ભ? સ્કંદ પુરાણની માહિતી. તે મુજબ આમળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન શ્રીહરિનો વાસ છે. ઓહ, અચ્છા. હા, અને તેમાં એવો ઉલ્લેખ છે કે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી હજારો યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. એક મિનિટ, હજારો યજ્ઞ? હા, હજારો યજ્ઞ. જ્યારે મેં આ વાંચ્યું ને ત્યારે એક ક્ષણ માટે હું ખરેખર વિચારતો થઈ ગયો. કેમ? શું વિચાર આવ્યો? પ્રાચીન સમયમાં યજ્ઞ પાછળ આટલો બધો સમય અને શક્તિ લાગતા. બિલકુલ. યજ્ઞ કરવો એ ખૂબ મોટું અને વિધિ-વિધાનવાળું કાર્ય ગણાતું. હા, હજારો ઋત્વિજો ભેગા થાય, પછી અગ્નિ પ્રગટાવવામાં આવે, પુષ્કળ સામગ્રીની આહુતિ અપાય. અને મહિનાઓ સુધી પ્રક્રિયા ચાલે. બરાબર. તો પછી માત્ર એક વૃક્ષ પાસે બેસવાથી કે તેનું પૂજન કરવાથી એટલું જ પુણ્ય કેવી રીતે મળી શકે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. શું આ માત્ર એક કાવ્યાત્મક ઉપમા છે કે પછી આની પાછળ કોઈ મોટો તર્ક રહેલો છે? જુઓ, આ પ્રશ્ન આપણા સોર્સ મટીરિયલના સૌથી ઊંડા પાસા તરફ લઈ જાય છે. અને હું સ્પષ્ટ કહીશ કે આ માત્ર કોઈ પ્રતિકાત્મક વાત કે કાવ્યાત્મક ઉપમા નથી. તો પછી આની પાછળનું વિજ્ઞાન શું છે? આપણે એ સમજવું પડશે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં પ્રકૃતિના દરેક અંશમાં ઈશ્વરને જોવાની દૃષ્ટિ કેળવવામાં આવી છે. સાચી વાત. હવે યજ્ઞનો મૂળ હેતુ શું છે? અગ્નિમાં આહુતિ આપવી, પર્યાવરણને શુદ્ધ કરવું. અને વાતાવરણમાં હકારાત્મક ઉર્જા ફેલાવવી. એકદમ સાચું. અને અહંકારનું સમર્પણ કરવું. હવે આ જ પરિપ્રેક્ષ્યમાં એક વૃક્ષનું કાર્ય જુઓ. વૃક્ષ તો નિરંતર પર્યાવરણને શુદ્ધ કરે છે. બરાબર. તે પોતાનું સર્વસ્વ એટલે કે ફળ, ફૂલ, છાંયડો, લાકડું આ બધું જ આહુતિ તરીકે જીવસૃષ્ટિને અર્પણ કરે છે. અરે વાહ! આ તો બહુ સુંદર સરખામણી છે. એટલે જ આમળાના વૃક્ષને હજારો યજ્ઞ સમાન ગણવા પાછળનું કારણ એ છે
કે આ પ્રકૃતિમાં રહેલા દિવ્ય તત્વની સીધી સ્વીકૃતિ છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એક વૃક્ષની પૂજા કરે છે, તેનું જતન કરે છે, ત્યારે તે ખરેખર તો પ્રકૃતિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બિલકુલ. જે પ્રકૃતિ આપણને જીવન અને ઔષધિ આપે છે તેને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ માનવું એ ધર્મનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. આનો અર્થ એ થયો કે આમળા વૃક્ષને શ્રીહરિનું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે તે અનંત રીતે જીવન પોષક છે. હા. આપણા સોર્સમાં આગળ જતા એ પણ જણાવવામાં આવ્યું છે કે આમળા વૃક્ષની નીચે દીવો પ્રગટાવો અને ત્યાર બેસીને કથા સાંભળવાથી અક્ષય પુણ્ય મળે છે. હા, અક્ષય પુણ્ય. અક્ષય એટલે કે જે ક્યારેય ખૂટે નહીં તેવું પુણ્ય. પણ અક્ષય પુણ્યનો ખરેખર વ્યવહારિક અર્થ શું થતો હશે? અક્ષય પુણ્યનો અર્થ સમજવા માટે આપણે તેને એક સામાન્ય ઉદાહરણથી જોવું જોઈએ. કેવું ઉદાહરણ? જુઓ, અક્ષય એટલે માત્ર જથ્થામાં વધારે એવું નહીં, પણ જેની અસર કાયમી છે. જે પેઢી દર પેઢી ચાલે છે. હા, જેમ કે કોઈ ભૂખ્યાને એક દિવસ જમાડવો એ પુણ્ય છે, પણ તેને જાતે અનાજ ઉગાડતા શીખવવું એ અક્ષય પુણ્ય છે. કારણ કે હવે તે ક્યારે ભૂખ્યો નહીં રહે. એક્ઝેક્ટલી. અહીં વૃક્ષનું જતન કરવું એ અક્ષય છે, કારણ કે એક વૃક્ષ માત્ર પૂજા કરનારને જ નહીં, પરંતુ આવનારી અનેક પેઢીઓને છાંયડો, ઔષધિ અને શુદ્ધ હવા આપશે. અદ્ભુત. અને આની સાથે સાથે સોર્સમાં જે આધ્યાત્મિક વિજ્ઞાનની વાત છે તે પણ સમજવા જેવી છે. હા, સોર્સમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવાથી મન અને ઇન્દ્રિય પર નિયંત્રણ આવે છે. ઉપવાસ એટલે શરીરની ભૂખ પર નિયંત્રણ. અને જાગરણ એટલે ઊંઘ જેવી અત્યંત મૂળભૂત શારીરિક જરૂરિયાત પર કાબૂ મેળવવો. બરાબર. આજના સમયમાં આપણે જેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહીએ છીએ, અથવા તો મોબાઈલ અને બહારની દુનિયાના કોલાહલથી દૂર રહેવા માટે આપણે ડોપામાઇન ડિટોક્સ કરીએ છીએ. સાચી વાત. આ બધું જ આપણા મન અને શરીરને સ્વસ્થ રાખવા માટેનો એક સેલ્ફ કંટ્રોલ જ તો છે. બિલકુલ. અત્યારની આધુનિક જીવનશૈલીમાં લોકો આ બધું કરવા માટે મોટી મોટી શિબિરોમાં જાય છે અને પ્રચંડ મનોબળ એકઠું કરે છે. અને આપણા શાસ્ત્રોમાં તો સદીઓ પહેલા આ ઉપવાસ અને રાત્રિ જાગરણના રૂપમાં આ જ સેલ્ફ કંટ્રોલની વાત વણી લેવામાં આવી છે. આધુનિક વિજ્ઞાન જે આજે શીખવી રહ્યું છે તે આ પરંપરાનો પહેલેથી જ એક હિસ્સો છે એ જાણવું ખરેખર રોમાંચક છે. આ શિસ્ત અને નિયંત્રણની પ્રક્રિયા માનવ મન પર બહુ ઊંડી અસર કરે છે. કેવી રીતે? જ્યારે શરીર આ બે મૂળભૂત પ્રવૃત્તિઓ એટલે કે ખાવું અને ઊંઘવું એનાથી દૂર રહે છે ત્યારે શરૂઆતમાં મન બળવો કરે છે. હા, ભૂખ લાગે એટલે ધ્યાન ભટકે. બરાબર. પણ જો તેને યોગ્ય દિશા મળે, જેમ કે કથા સાંભળવી કે ધ્યાન કરવું, તો મન ધીમે ધીમે બાહ્ય જગતથી મુક્ત થઈને આંતરિક શાંતિ તરફ વળે છે. ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની આ એક અત્યંત સચોટ પદ્ધતિ છે. મન પર નિયંત્રણ મેળવવું એ કોઈ પણ યુગમાં માનવજાત માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. અને આમલકી એકાદશીની આ પ્રક્રિયા એ પડકારને ઝીલવા માટેની એક વ્યવસ્થિત માનસિક તાલીમ પૂરી પાડે છે. બિલકુલ સાચું. આ તાલીમ અને તેના પરિણામની વાત આવે છે ત્યારે આપણા સોર્સમાં એક એવી પ્રેરણાદાયી કથા આપવામાં આવી છે જે મને અંગત રીતે ખૂબ જ રસપ્રદ લાગી. હા, પેલા શિકારીની વાર્તા? બરાબર, શિકારીની વાર્તા. કથા એવી છે કે એક શિકારી જેનું આખું જીવન જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવામાં વીતતું હતું, તે એક વખત અજાણતા જ આમળાના વૃક્ષ નીચે રાત્રે રોકાઈ જાય છે. સંજોગવશાત તે દિવસ એકાદશીનો હતો. હા, અને તે શિકારી આખો દિવસ જંગલમાં ભટક્યો હતો, પણ તેને કોઈ શિકાર નહોતો મળ્યો, એટલે તે ભૂખ્યો હતો. અને રાત્રે હિંસક પ્રાણીઓના ડરથી કે અન્ય કોઈ કારણસર તે આખી રાત જાગતો રહ્યો. એટલે કે અજાણતા જ તેનો ઉપવાસ પણ થઈ ગયો અને રાત્રિ જાગરણ પણ થઈ ગયું. કોઈ જ આયોજન વગર. હા, હવે કથા આગળ કહે છે કે આ અનાયાસ થયેલા ઉપવાસ અને જાગરણના ફળ સ્વરૂપે તે શિકારીને તેના પાપોમાંથી મુક્તિ મળી ગઈ. અને આગળના જન્મમાં તેને અપાર સુખ પ્રાપ્ત થયું. એક વાર્તા તરીકે આ સાંભળવામાં બહુ જ અદ્ભુત અને ચમત્કારિક લાગે છે. આ કથા ખરેખર ખૂબ જ વિચાર પ્રેરક છે અને તેની પાછળ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જો આપણે આ કથાના કેન્દ્રમાં રહેલા સંદેશને પકડીએ તો તે આપણને મનુષ્યના ઈરાદાઓ અને તેના ફળ વિશે વિચારતા કરી દે છે. એટલે કે ઇન્ટેન્શન વિશે. હા, કથા દર્શાવે છે કે એક શિકારી જેનું સામાન્ય જીવન હિંસા સાથે જોડાયેલું હતું, તેના મનમાં કોઈ પણ પ્રકારનો આધ્યાત્મિક ભાવ નહોતો. તે માત્ર સંજોગોનો શિકાર હતો. છતાં અજાણતા જ એકાદશીની રાત્રે
આમળાના વૃક્ષ નીચે રહેવાથી અને ભૂખ્યા તરસ્યા જાગવાથી તેને મોટું ફળ મળે છે. હા, એ જ તો ચમત્કાર લાગે છે. અહીં સોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય એ વિચારતા કરવાનું છે કે જો અજાણતા કોઈપણ ઈરાદા વગર કે અનાયાસે થયેલું આવું સત્કર્મ વ્યક્તિને પાપમાંથી મુક્તિ અપાવી શકતો હોય તો પૂરી જાગૃતિ, નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક કરેલો ઉપવાસ અને ભક્તિ માનવ જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે. બરાબર, આ જ એનો મુખ્ય સાર છે. આ વિચાર ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવો છે. હું સહમત છું. જો માત્ર ભૂલથી થયેલી પ્રક્રિયા આટલી શક્તિશાળી હોય તો સંપૂર્ણ સમજણ સાથે કરેલો સંકલ્પ તો જીવનની દિશા જ બદલી શકે ને. બિલકુલ. આ કથા આપણને શારીરિક ક્રિયાઓ પાછળના માનસિક ભાવનું મહત્વ સમજાવે છે. હવે આપણા સોર્સમાં આ વ્રત એટલે કે ઉપવાસ કરવાની સાચી અને વ્યવસ્થિત રીત પણ આપવામાં આવી છે. હા, અમુક ચોક્કસ પગથિયા દર્શાવ્યા છે. ચાલો આપણે એને ક્રમબદ્ધ રીતે જોઈએ. સોર્સ મુજબ વ્રતની શરૂઆત પ્રાતઃસ્નાન કરીને ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવાથી થાય છે. ત્યારબાદ આમળા વૃક્ષ અથવા જો વૃક્ષ ન હોય તો ઘરમાં આમળા ફળનું પૂજન કરવું એવો નિર્દેશ છે. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. એકાદશીની વ્રત કથા સાંભળવી. અને છેલ્લે દ્વાદશીના દિવસે પારણું કરવું એટલે કે વ્રત છોડવું. આ આખી વિધિને જો આપણે બારીકાઈથી અને તાર્કિક ક્રમમાં જોઈએ તો સમજાશે કે આ માત્ર ગણીગાંઠી ધાર્મિક ક્રિયાઓનું લિસ્ટ નથી. તો શું છે? આખું વ્રત એક સાયન્ટિફિક પ્રોસેસ છે. કેવી રીતે? જો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું એ માત્ર શરીરનો મેલ દૂર કરવાની ક્રિયા નથી, પરંતુ તે આળસ ખંખેરીને શરીરને એક નવી ઊર્જા આપવાની પ્રક્રિયા છે. હા, એ તો છે. સવારે સ્નાન કરવાથી તાજગી તો આવે જ છે. ત્યારબાદ શ્રીહરિનું ધ્યાન એ ભટકતા મનને એકાગ્ર કરે છે. અને આમળાના વૃક્ષ કે ફળનું પૂજન? એ પ્રકૃતિ સાથે અનુસંધાન સાધવાની અને માણસના અહંકારને ઓગાળીને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રક્રિયા છે. બહુ જ સુંદર વાત કહી. અને આમાં જે મંત્ર જાપની વાત છે તે પણ કદાચ આ જ પ્રક્રિયાનો એક ભાગ છે. હા, મંત્રનો જાપ માત્ર શબ્દોનું રટણ નથી લાગતું. સાચી વાત છે. જ્યારે વ્યક્તિ મંત્રનો જાપ કરે છે ત્યારે તે ચોક્કસ ધ્વનિના આંદોલનો અથવા વાઇબ્રેશન્સ ઉત્પન્ન કરે છે. જે મગજના જ્ઞાનતંતુઓને શાંત કરે છે, ખરું ને? હા, અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ત્યારબાદ કથાનું શ્રવણ બુદ્ધિ અને સંસ્કારનું સિંચન કરે છે. કથા સાંભળવી એ માત્ર મનોરંજન નથી, પરંતુ તે વ્યક્તિના મનને નૈતિક મૂલ્યો સાથે જોડી રાખે છે. એકદમ સાચું. અને અંતે જે સૌથી મહત્વનો ભાગ છે, દ્વાદશીના દિવસે પારણું કરવું. પારણું એટલે ઉપવાસ પૂરો કરીને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં અન્ન ગ્રહણ કરવું. બરાબર. 24 કલાક કે તેથી વધુ સમય સુધી ખાધા વગર રહ્યા પછી પાચન તંત્રને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવાની આ એક પદ્ધતિ છે. આ રીતે જોતા તો આ આખી પ્રક્રિયા શરીર, મન અને આત્મા ત્રણેયને શુદ્ધ અને સંતુલિત કરવા માટેની એક અત્યંત વ્યવસ્થિત પદ્ધતિ લાગે છે. બિલકુલ. આ કોઈ આડેધડ બનાવેલો નિયમ નથી. આ બધી વાતો અને કથાઓ પરથી એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે આમલકી એકાદશી એ માત્ર એક શારીરિક ઉપવાસ પૂરતો સીમિત વિષય નથી. ના, જરાય નહીં. આપણા સોર્સના અંતમાં જે સુંદર વાત કહી છે તે મુજબ આ મનની શુદ્ધિ અને ભક્તિની સિદ્ધિનો દિવસ છે. આ એક એવી યાત્રા છે જ્યાં વ્યક્તિ બાહ્ય દુનિયાના કોલાહલમાંથી પોતાનું ધ્યાન હટાવીને ધીમે ધીમે આંતરિક શાંતિ તરફ લઈ જાય છે. જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાથી અને જાગૃતિપૂર્વક અવ્રત કરે છે તેના જીવનમાં માત્ર સુખ અને શાંતિ જ નથી આવતી, પરંતુ મોક્ષનો માર્ગ પણ ખુલે છે. અને મોક્ષ એટલે કદાચ માત્ર જન્મમરણના ચક્રમાંથી મુક્તિ નહીં, તો બીજું શું હોઈ શકે? રોજબરોજના જીવનની ચિંતાઓ, ભય અને અસલામતીમાંથી પણ મુક્તિ. વાહ, આ સમજ ખૂબ જ ઊંડી છે. અને આજના આ ગહન અભ્યાસના અંતે સોર્સ મટીરિયલના આધારે હું એક નવો વિચાર રજૂ કરવા માંગુ છું. ચોક્કસ. આવો નવો દૃષ્ટિકોણ સાંભળવો હંમેશા રોમાંચક હોય છે. જે કદાચ લોકોને પોતાની રીતે વધુ વિચારવા માટે પ્રેરિત કરશે. જણાવો, શું છે એ વિચાર? વિચારવા જેવી વાત એ છે કે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આમળા જેવા અત્યંત ગુણકારી, ઔષધીય અને આરોગ્યવર્ધક વૃક્ષને સીધું ભગવાનનું સ્વરૂપ આપી દીધું. હા, આમળાને આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ રસાયણ અને અમૃત સમાન ઔષધિ ગણવામાં આવી છે.
તો શું આ ઉપવાસ પૂજા અને વૃક્ષ પ્રત્યેની આસ્થાની પરંપરા વાસ્તવમાં એક માસ્ટર પ્લાન ન હોઈ શકે? કેવો માસ્ટર પ્લાન? માનવ સ્વાસ્થ્યની જાળવણી, પ્રકૃતિનું સંરક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિ આ ત્રણે અત્યંત મહત્વપૂર્ણ બાબતોને એકસાથે સાચવી લેવાનો એક અદ્ભુત પ્રાચીન માસ્ટર પ્લાન. અરે વાહ, આ તો બહુ જ ઊંડો વિચાર છે. જુઓ, કોઈ સાધારણ વ્યક્તિને જો માત્ર એમ કહેવામાં આવે કે આ વૃક્ષ સ્વાસ્થ્ય માટે સારું છે, તો કદાચ તે તેનું એટલું જતન ન કરે. હા, એ વાત સાચી. આપણે ઘણીવાર આવી સલાહોને અવગણતા હોઈએ છીએ. પરંતુ જ્યારે તેને ધર્મ, ઉપવાસ અને ઈશ્વર સાથે જોડી દેવામાં આવે, ત્યારે તેનું રક્ષણ એક પવિત્ર ફરજ બની જાય છે. આ ખરેખર એક જબરદસ્ત વિચાર છે. ધર્મ, સ્વાસ્થ્ય અને પર્યાવરણનું આવું અદ્ભુત જોડાણ બીજે કંઈ ભાગ્યે જ જોવા મળે. અને આજના સમયમાં આની સૌથી વધુ જરૂર છે. બિલકુલ. આ બધું સમજ્યા પછી હવે જ્યારે પણ કોઈ આમળાનું વૃક્ષ જોશે કે એકાદશીના ઉપવાસ વિશે વિચારશે, ત્યારે તેમના મનમાં માત્ર એક ધાર્મિક વિધિ નહીં આવે. પ્લાન ચોક્કસ આવશે. મને પણ એવો જ વિશ્વાસ છે. આશા છે કે આજના આ ગહન અભ્યાસે આમલકી એકાદશી વિશે સમજવાનો એક સાવ નવો જ અને વિશાળ દૃષ્ટિકોણ પૂરો પાડ્યો હશે. સાચી વાત છે. આજે આપણે આમલકી એકાદશીના દિવ્ય અને ગહન મહત્વ પર એક ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે સામાન્ય રીતે જ્યારે એકાદશી કે ઉપવાસની વાત આવે ત્યારે મનમાં સીધો જ ધાર્મિક વિધિઓનો વિચાર આવતો હોય છે. બરાબર. સીધો જ એવો વિચાર આવે કે આ તો કોઈ પરંપરાગત બાબત હશે. હા, પણ આજે આપણે આખી વાતને એક તદ્દન અલગ દૃષ્ટિકોણથી જોવાના છીએ. આપણી પાસે આજના વિષય માટે જે માહિતી છે તેમાં એક ખૂબ જ પ્રેરણાદાયી કથા છે અને ઉપવાસ કરવાની એક અત્યંત ચોક્કસ પદ્ધતિ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ આખી પ્રક્રિયા પાછળ છુપાયેલું એક મોટું મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિજ્ઞાન પણ આપણે સમજવાના છીએ. બિલકુલ. આજના આ સેશનનું મુખ્ય મિશન જ એ સમજવાનું છે કે કેવી રીતે કોઈ પણ જાતના ઈરાદા વગર સાવ અજાણતા થયેલું એક નાનું સરખું કર્મ પણ કેવા અકલ્પનીય પરિણામો લાવી શકે છે. હા, અને આપણે એ પણ જોઈશું કે શારીરિક ઉપવાસ, જેને આપણે સામાન્ય રીતે માત્ર પેટને ખાલી રાખવાની પ્રક્રિયા માનીએ છીએ, તે ખરેખર મનની શુદ્ધિ સાથે કેવી રીતે સીધો જોડાયેલો છે. બરાબર. એટલે આખી વાતની શરૂઆત એક એવી વાર્તાથી થાય છે જે પહેલીવાર સાંભળીએ ત્યારે જ મનમાં એક મોટું આશ્ચર્ય જન્માવે છે. ચોક્કસ. એ શિકારીની વાર્તા સાંભળવી ખરેખર રસપ્રદ રહેશે. હા, એટલે કથા કંઈક આ રીતે ચાલે છે કે ભૂતકાળમાં એક શિકારી હતો. હવે તેનો આખો દિવસ જંગલમાં પસાર થતો અને તેનો વ્યવસાય જ પ્રાણીઓનો શિકાર કરીને જીવન ગુજારવાનો હતો. એટલે કે તેને કોઈ ધર્મગ્રંથ કે વ્રત વિશે કોઈ જ માહિતી ન હતી. બિલકુલ ન હતી. હવે બન્યું એવું કે એક વખત રાત્રિના સમયે તે જંગલમાં અટવાઈ ગયો અને અજાણતા જ એક આમળાના વૃક્ષ નીચે રોકાઈ ગયો. સંજોગોનું નિર્માણ કેવું અદ્ભુત રીતે થયું હશે એ જુઓ. હા, કારણ કે તે દિવસ આમલકી એકાદશીનો હતો. સાચી વાત. જંગલમાં ભટકવાને કારણે અને પરિસ્થિતિવશાત તે શિકારીએ આખો દિવસ અન્ન નહોતું લીધું. એટલે કે તે ભૂખ્યો જ રહ્યો હતો. અને રાત્રે જંગલ હોવાથી હિંસક પ્રાણીઓનો ડર પણ હોય. હા, એ ડરના કારણે કે પછી અન્ય કોઈ કારણસર તે આમળાના વૃક્ષ નીચે આખી રાત જાગતો રહ્યો. આ બધું જ બિલકુલ અનાયાસે થયું હતું. તેના મનમાં ક્યાંય એવો કોઈ જ ઈરાદો નહોતો કે આજે એકાદશી છે તો મારે ઉપવાસ કરવો છે. કે પછી રાત્રિ જાગરણ કરીને કોઈ પુણ્ય કમાવવું છે એવો કોઈ જ ખ્યાલ ન હતો. હા, કોઈ જ ખ્યાલ નહોતો. પણ આશ્ચર્યની વાત એ છે કે આ અનાયાસ થયેલા ઉપવાસ અને જાગરણના ફળ સ્વરૂપે તેને તેના પાપકર્મોમાંથી મુક્તિ મળી ગઈ. અને એટલું જ નહીં, પણ આગળના જન્મમાં તેને અઢળક સુખ અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયો. આ આખી ઘટના એક બહુ મોટો અહામ મોમેન્ટ છે. હું આ પરિસ્થિતિનું થોડું ઊંડું વિશ્લેષણ કરવા માંગતી હતી, કારણ કે ઉપર છેલ્લી રીતે જોતા આ કોઈ ચમત્કાર લાગી શકે. હા, સામાન્ય રીતે કોઈને પણ એવું જ લાગે. પણ તેની પાછળ એક ચોક્કસ તર્ક છે. આપણે દુનિયામાં સામાન્ય રીતે એવું જ માનતા આવ્યા છીએ કે કોઈ પણ કાર્યનું ફળ ત્યારે જ મળે જ્યારે તેની પાછળ કોઈ ચોક્કસ ઈરાદો કે સંકલ્પ હોય. બરાબર. આપણે કોઈ સારું કામ વિચારીને કરીએ તો જ સારું ફળ મળે એવું મનાય છે. હા, પણ આ વાર્તાના કેન્દ્રમાં એક એવો વિચાર છે જે આખી માન્યતાને એક નવો જ વળાંક આપે છે. અહીં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સૃષ્ટિના કેટલાક નિયમો અને કેટલીક ઊર્જાઓ એવી હોય છે
જે ઈરાદાની મોહતાજ નથી હોતી. એટલે કે ઈરાદો ન હોય તો પણ કામ કરે? બિલકુલ. તે ગુરુત્વાકર્ષણના નિયમ જેવી છે. જુઓ, જો અજાણતા પણ કોઈ વસ્તુ હાથમાંથી છૂટે તો તે નીચે જ પડવાની છે. તેને ગુરુત્વાકર્ષણની ખબર હોય કે ન હોય. અરે વાહ, આ બહુ સરસ ઉદાહરણ આપ્યું. હા, એવી જ રીતે કેટલાક સત્કર્મો કે પવિત્ર કાર્યો એવા છે જે અજાણતા પણ જો થઈ જાય તો તેની સકારાત્મક અસર અચૂક પ્રાપ્ત થાય જ છે. એટલે શિકારી અન્ન વગર રહ્યો અને જાગતો રહ્યો એ શારીરિક ક્રિયાઓ જેટલી શક્તિશાળી હતી. બરાબર. અન્નનો ત્યાગ થયો, જેનાથી શરીરમાં એક શુદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ. આખી રાતનું જાગરણ થયું અને વળી એક પવિત્ર ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષનો સાથ મળ્યો. હા, આમળાનું વૃક્ષ. તો આ ત્રણેય વસ્તુઓ અજાણતા જ એકસાથે ભેગી થઈ ગઈ. આ એ વાતની સાબિતી છે કે અમુક ક્રિયાઓની પોતાની એક સ્વતંત્ર અને શુદ્ધ ઊર્જા હોય છે. આ સાંભળીને તરત જ એક વિચાર આવે. હું એ જ વિચારતો હતો કે જો કોઈ ઈરાદા વગર થયેલી વસ્તુ આટલી પ્રભાવશાળી હોઈ શકે તો પછી સભાનતાપૂર્વક કરેલા કામનું શું? હા, આ જ મુખ્ય મુદ્દો છે. સ્ત્રોતમાં આના પરથી એક બહુ જ સુંદર તર્ક સામે આવે છે. એવો તર્ક કે જો જાણતા ન હોવા છતાં કરેલો ઉપવાસ આટલું મહાન ફળ આપી શકે છે તો પછી પૂરી સભાનતાથી જાણકારી સાથે અમે સંકલ્પ કરીને કરેલો ઉપવાસ કેવું અને કેટલું મહાન ફળ આપશે? બિલકુલ. અજાણતા અને સભાનતા વચ્ચેનો જે આ તફાવત છે તે જ આધ્યાત્મિક વિકાસનો પાયો છે. આ વાતને સમજવા માટે આપણે એક બહુ જ સરળ ઉદાહરણ લઈ શકીએ. માની લો કે કોઈ વ્યક્તિ એક અજાણ્યા રણપ્રદેશમાં કે જંગલમાં ભૂલી પડી છે. હા. અને અચાનક ચાલતા ચાલતા અકસ્માતે જ તેને મીઠા પાણીનું એક નાનું ઝરણું મળી જાય છે. તો એના જીવમાં જીવ આવી જાય. સાચી વાત છે. એ અકસ્માતે મળેલી વસ્તુથી પણ તેની તરસ छिपाઈ જાય છે. પણ હવે બીજી બાજુ જરા એવું વિચારીએ કે કોઈ એવી વ્યક્તિ છે જેની પાસે એ ઝરણા સુધી પહોંચવાનો પાક્કો નકશો છે. બરાબર. એટલે તે પૂરી તૈયારી સાથે જાય છે. હા, તે વ્યક્તિ પૂરી સભાનતાથી યાત્રાનું આયોજન કરીને મહેનત કરીને રસ્તો શોધીને ત્યાં પહોંચે છે. તો એ સભાન યાત્રાનું મૂલ્ય, ત્યાં પહોંચ્યા પછીનો સંતોષ અને પાણી પીવાનો જે આનંદ હશે તે કેટલો અનેરો હશે? આ ઉદાહરણ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યારે કોઈ પણ ક્રિયા સભાનતાપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેમાં માત્ર શારીરિક ઉર્જા નથી હોતી પણ તેની સાથે મન પણ જોડાય છે. હા, માનસિક અને આધ્યાત્મિક ઉર્જાનો પણ સમન્વય થાય છે. જાણતા કરેલો ઉપવાસ શા માટે મહાન ફળ આપે છે? કારણ કે તેમાં માત્ર શરીર ભૂખ્યું નથી રહેતો પણ મન પણ એક ચોક્કસ સંકલ્પ સાથે જોડાયેલું હોય છે. અને મનને ખબર છે કે તે શા માટે અન્નનો ત્યાગ કરી રહ્યો છે. બિલકુલ. અને જ્યારે આ શારીરિક ક્રિયામાં મનનો મક્કમ સંકલ્પ ભળે છે ત્યારે તે એક સાધારણ ઘટના મટીને એક શક્તિશાળી સાધના બની જાય છે. એનો અર્થ એ થયો કે મનની તૈયારી જ અસર તફાવત ઊભો કરે છે. હવે જ્યારે આપણે સભાનતાથી અને આયોજનપૂર્વક ઉપવાસ કરવાની વાત કરી જ રહ્યા છીએ તો પ્રશ્ન એ થાય કે આ ઉપવાસ કરવાની કોઈ ચોક્કસ રીત ખરી? હા, સ્ત્રોતમાં આની ખૂબ જ વ્યવસ્થિત માહિતી આપેલી છે. કારણ કે આ માત્ર સવારે ઉઠીને રાત સુધી ભૂખ્યા રહેવાની વાત તો નથી જ લાગતી. અહીં ઉપવાસ કરવાની એક અત્યંત ચોક્કસ પદ્ધતિસરની 5 પગલાંની પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે. બરાબર. 5 ચોક્કસ પગલાં. હા, આ 5 પગલાં એવા છે જે આખી પ્રક્રિયાને એક માળખું પૂરું પાડે છે. જો આપણે એક પછી એક આ પગલાં જોઈએ તો પહેલું પગલું છે પ્રાતઃસ્નાન કરીને ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું. બીજું પગલું છે આમળાના વૃક્ષ અથવા જો વૃક્ષ આસપાસ ન હોય તો ઘરમાં આમળાના ફળનું પૂજન કરવું. ત્રીજું પગલું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. ચોક્કસ. ચોથું પગલું આવે છે એકાદશીની વ્રતકથા સાંભળવી અથવા વાંચવી. અને અંતિમ 5મું પગલું છે દ્વાદશીના દિવસે એટલે કે બીજે દિવસે યોગ્ય સમયે પારણ કરવું એટલે કે ઉપવાસ તોડવો. આ 5 પગલાંનું પોતાનું એક અલગ જ વિજ્ઞાન છે. મને પણ એ જ લાગે છે. આ પગલાં વાંચવામાં ભલે ખૂબ સરળ લાગતા હોય પણ આ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ દરેક પગલાં પાછળ કોઈ મોટો ઉદ્દેશ્ય હોવો જોઈએ. આ ખરેખર વિચારવા જેવી બાબત છે કે આ ચોક્કસ પ્રક્રિયા જ શા માટે? જો આને માત્ર અન્નનો ત્યાગ માની લેવામાં આવે તો તે બહુ મોટી ભૂલ ગણાશે. આ એક સંપૂર્ણ શિસ્ત છે. એટલે કે એક ડિસિપ્લિન છે. હા. ચાલો આ દરેક પગલા પાછળના તર્કને સમજીએ.
જો આપણે પહેલા પગલાંથી શરૂઆત કરીએ, પ્રાતઃ સ્નાન અને ધ્યાન. સવારે ઉઠીને સ્નાન કરવું એ માત્ર ધાર્મિક પ્રતીક નથી, પણ તે બાહ્ય શારીરિક શુદ્ધિનું સૌથી મોટું સાધન છે. બરાબર. રાત્રિની ઊંઘ પછી શરીરમાં જે સુસ્તી હોય તે સ્નાન કરવાથી દૂર થાય. બિલકુલ. અને જ્ઞાનતંતુઓ જાગૃત થાય છે, શરીર ફ્રેશ થઈ જાય. પછી તરત જ ધ્યાન કરવાનું સૂચન છે. ધ્યાન શા માટે? કારણ કે તે આંતરિક એકાગ્રતા લાવે છે. હા, કારણ કે આખો દિવસ ઉપવાસ કરવાનો છે અને ખાધા વગર રહેવું એ મન માટે સૌથી અઘરું કામ છે. સાચી વાત. એટલે દિવસની શરૂઆતમાં જ મનને શાંત કરી એક આધાર આપવો જરૂરી છે. એટલે શારીરિક અને માનસિક તૈયારી તો આ પહેલા પગલાંથી જ શરૂ થઈ જાય છે. હા, અને પછી જે બીજું પગલું છે, આમળાના વૃક્ષ અથવા ફળનું પૂજન. આ મને બહુ જ અદ્ભુત અને વિચાર પ્રેરક લાગે છે. કોઈ મૂર્તિને બદલે પર્યાવરણ અને પ્રકૃતિને આખી પ્રક્રિયાના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. હા. આ આમળાના વૃક્ષનું જ પૂજન શા માટે? આ બાબત પ્રાચીન સમયથી ચાલી આવતી પ્રકૃતિ પ્રત્યેની ઊંડી સમજ દર્શાવે છે. આમળાનું વૃક્ષ માત્ર એક સામાન્ય વનસ્પતિ નથી. આયુર્વેદમાં પણ આમળાને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. હા, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. બરાબર. આ પૂજન દ્વારા આપણે એ સ્વીકારીએ છીએ કે આપણું અસ્તિત્વ આ પ્રકૃતિને આધીન છે. વૃક્ષનું પૂજન કરવાથી વ્યક્તિ પ્રકૃતિમાં રહેલા દિવ્ય તત્વ સાથે અનુસંધાન સાધે છે. જમીન સાથે જોડાયેલો રહે છે, જેને આપણે ગ્રાઉન્ડિંગ કહીએ છીએ. ઓહ, એટલે આ માત્ર આસ્થા નથી, પણ આપણી ઇકોસિસ્ટમ પ્રત્યેની કૃતજ્ઞતા છે. પ્રકૃતિ સાથેનું આ જોડાણ ખરેખર સુંદર છે. અને ત્યાર પછી તરત જ ત્રીજું પગલું આવે છે મંત્ર જાપ. હા. ઓમ નમો ભગવતે વસુદેવાયનો જાપ કરવો. હવે ખાલી પેટ હોય ત્યારે મન વધારે ભટકતું હોય છે. વારંવાર ખાવાના જ વિચારો આવતા હોય છે. તો શું આ મંત્ર જાપ એ મનને વાળવા માટેનું કોઈ સાધન છે? બિલકુલ. હું એ જ કહેવા માંગતી હતી કે આ મંત્ર જાપ એ વાણીની શુદ્ધિ અને મનની એકાગ્રતા જાળવી રાખવા માટેનું બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર એટલે એટલું પાવરફુલ? હા. જ્યારે કોઈ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે, ત્યારે એક ચોક્કસ પ્રકારની ધ્વનિ ઉર્જા અને વાઇબ્રેશન ઊભા થાય છે. આ વાઇબ્રેશન ભટકતા મનને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. બરાબર. એટલે ભૂખના કારણે જે નકારાત્મકતા કે ચીડિયાપણું આવી શકે, તેને આ ધ્વનિ શાંત પાડે છે. હા. અને જ્યારે મન શાંત થાય છે, ત્યારે જ તે કશુંક નવું ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે. આ જ તૈયારી આપણને ચોથા પગલા તરફ દોરી જાય છે. કથાશ્રવણ. એટલે કે એકાદશીની વ્રતકથા સાંભળવી. અત્યાર સુધી મને એવું લાગતું કે વ્રતકથા એ માત્ર સમય પસાર કરવા માટે કે કોઈ જૂની ઐતિહાસિક વાર્તા સાંભળવા પૂરતી સીમિત છે. સામાન્ય રીતે બધાને એવું જ લાગતું હોય છે. હા, પણ આ આખી શૃંખલામાં તેનું સ્થાન જોતા લાગે છે કે તે જ્ઞાન પ્રાપ્તિનું બહુ મોટું માધ્યમ છે. એકદમ સાચું. માણસનું મગજ વાર્તાઓ દ્વારા સૌથી વધુ શીખે છે. કથાશ્રવણ એ માત્ર વાર્તા સાંભળવી નથી, પણ તે કથામાં રહેલા મૂલ્યો, ધીરજ અને નિષ્ઠાને પોતાનામાં ઉતારવાની વાત છે. સાચી વાત છે. જ્યારે આખો દિવસ ઉપવાસમાં હોય ત્યારે પ્રેરણાની જરૂર તો પડે જ. બિલકુલ. આ કથાઓ એ યાદ અપાવે છે કે આ શારીરિક કષ્ટ પાછળનો હેતુ કેટલો મહાન છે. જ્ઞાન વિના કોઈ પણ ઉપવાસ માત્ર એક હઠ બનીને રહી જાય છે. કથા દ્વારા એ હઠને સમજણ અને ભક્તિમાં ફેરવવામાં આવે છે. આ દરેક પગલું એકબીજા સાથે કેવી રીતે ગૂંથાયેલું છે તે સમજવું ખરેખર રોમાંચક છે. સ્નાનથી શરૂ થયેલી યાત્રા જ્ઞાન સુધી પહોંચી ગઈ. અને અંતે પાંચમું પગલું આવે છે. હા, દ્વાદશીના દિવસે પારણું કરવું. એટલે કે યોગ્ય સમયે ઉપવાસને તોડવો. ઘણા લોકો શરૂઆત તો બહુ ઉત્સાહથી કરે છે, પણ અંત સુધી પહોંચતા ધીરજ ગુમાવી બેસે છે. આ પારણાનું પણ આટલું જ મહત્વ શા માટે છે? કારણ કે કોઈ પણ પ્રક્રિયાની સમયસર અને સાચી રીતે પૂર્ણાહુતિ થવી અત્યંત જરૂરી છે. આ પાંચમું પગલું સમયપાલન અને સ્વનિયંત્રણ શીખવે છે. બરાબર. ઉપવાસ તોડતી વખતે પણ મન પર કાબૂ હોવો જરૂરી છે. એવું ન થવું જોઈએ કે ભૂખ લાગી છે એટલે જે આવે તે ખાઈ લીધું. પારણાનો પણ એક ચોક્કસ સમય અને ચોક્કસ અન્ન હોય છે. એટલે ઉપવાસની શરૂઆત જેટલી શિસ્તબદ્ધ હતી, તેનો અંત પણ એટલો જ શિસ્તબદ્ધ હોવો જોઈએ. હા. આ રીતે જોઈએ તો આ 5 પગલાઓનો સુંદર સમન્વય શારીરિક શુદ્ધિ, આંતરિક ધ્યાન, પ્રકૃતિ પ્રેમ, જ્ઞાન પ્રાપ્તિ અને સમય પાલનને એક જ તાંતળે બાંધે છે.
આ આખો માળખું સમજ્યા પછી સ્પષ્ટ થાય છે કે આને માત્ર ઉપવાસ શબ્દ પૂરતો સીમિત ન રાખી શકાય. આ એક આખી જીવનશૈલીની ટ્રેનિંગ છે. અન્નનો ત્યાગ એ તો આખી પ્રક્રિયાનો માત્ર 10% હિસ્સો છે. સાચી વાત છે. બાકીના 90% તો મન, શરીર અને આત્માને એક ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરવાનું કામ છે. અને હવે જ્યારે આપણે આ મનની વાત પર આવ્યા છીએ તો આ બધી જ બાબતો આપણને ચર્ચાના સૌથી ગહન અને અંતિમ પડાવ તરફ લઈ જાય છે. આ બધી માહિતીના અંતે સ્ત્રોતમાં એક બહુ જ સુંદર અને હૃદયસ્પર્શી વાક્ય આવે છે. આમલકી એકાદશી માત્ર ઉપવાસ નથી, આ મનની શુદ્ધિ અને ભક્તિની સિદ્ધિનો દિવસ છે. આ વાક્ય ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. મને પણ એવું જ લાગે છે કે આ એક જ વાક્યમાં આજના આખા વિશ્લેષણનો નિચોડ આવી જાય છે. પણ આ મનની શુદ્ધિ અને ભક્તિની સિદ્ધિ, આ બંને વચ્ચેનો સંબંધ ખરેખર શું છે? અહીં શ્રદ્ધા અને પરિણામ વચ્ચેનો એક બહુ જ મજબૂત સેતુ બંધાય છે. જો આ બંને શબ્દો બહુ ભારપૂર્વક અને વિચારીને મૂકવામાં આવ્યા છે. શુદ્ધિ એટલે શું? શુદ્ધિ એટલે નકામો કચરો દૂર કરવો. આપણે શરીરનો કચરો સ્નાનથી અને ઉપવાસથી દૂર કર્યો, પણ મનમાં જે નકારાત્મક વિચારો, ઈર્ષા, ક્રોધ કે ડરનો કચરો ભરાયેલો છે તેનું શું? એ પણ સાફ થવો જોઈએ. બિલકુલ. જ્યારે વ્યક્તિ સભાનતાપૂર્વક આખી શિસ્તમાંથી પસાર થાય છે ત્યારે તેનું મન આપોઆપ શાંત અને પારદર્શક બને છે. તેને મનની શુદ્ધિ કહેવાય. બરાબર છે. અને હવે આવે છે સિદ્ધિ. સિદ્ધિ એટલે પ્રાપ્તિ. જ્યાં સુધી વાસણ સાફ ન હોય ત્યાં સુધી તેમાં કોઈ પવિત્ર વસ્તુ ન મૂકી શકાય. બસ એવું જ છે. જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે જ તેમાં સાચી ભક્તિ જન્મે છે અને સિદ્ધ થાય છે. એટલે મન ખાલી થાય પછી જ ભક્તિ પ્રવેશે. હા. જે પણ કોઈ સંપૂર્ણ શ્રદ્ધાથી અને સમજણથી આ શિસ્તબદ્ધ માર્ગે ચાલે છે તેના જીવનમાં માત્ર સામાન્ય ભૌતિક સુખ જ નથી આવતું, પરંતુ એક અકલ્પનીય આંતરિક શાંતિ અને અંતે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે. મોક્ષ, આ શબ્દ સાંભળવામાં બહુ મોટો અને ભારે લાગે છે. સામાન્ય રીતે મોક્ષને મૃત્યુ પછીની કોઈ અવસ્થા માનવામાં આવે છે. પણ અહીં જે રીતે વાત થઈ રહી છે તે જોતા લાગે છે કે મોક્ષ એ અત્યારે આ જ ક્ષણે અનુભવી શકાય તેવી કોઈ શાંતિની વાત છે. બિલકુલ. મોક્ષ એટલે માત્ર જીવન મરણના ચક્રમાંથી મુક્તિ જ નહીં, પણ રોજબરોજના જીવનમાં આવતા માનસિક તણાવ, અજંપા અને નકારાત્મકતામાંથી મળતી આત્યંતિક મુક્તિ અને પરમ શાંતિ. અરે વાહ, આ તો બહુ જ સુંદર વ્યાખ્યા છે. હા. જ્યારે મન શુદ્ધ હોય અને ભક્તિ સિદ્ધ થઈ હોય ત્યારે વ્યક્તિ આ દુનિયામાં રહેવા છતાં તેના દુઃખોથી પર થઈ જાય છે. આ અવસ્થાને જ જીવતે જીવ મળતો મોક્ષ કહી શકાય. આ વાતને આપણે ફરીથી પેલા શિકારીની કથા સાથે જોડીએ તો આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. શિકારીની આખી ક્રિયા સંપૂર્ણપણે શારીરિક અને સંજોગો વશાત હતી. તેને તો ખબર પણ ન હતી કે તે કોઈ પવિત્ર દિવસનો ભાગ બની રહ્યો છે. બરાબર. તેનું શરીર ભલે ઉપવાસમાં હતું, પણ તેના મનમાં કદાચ હજી એ શિકારના જ વિચારો ચાલતા હશે કે સવાર પડે ને હું કંઈક શિકાર કરું. હા, એ તો સ્વાભાવિક છે. છતાં પ્રકૃતિનો નિયમ જુઓ. જો માત્ર શારીરિક અને અજાણતી ક્રિયા પણ તેને પાપમાંથી મુક્ત કરી શકતી હોય અને આવતા જન્મમાં સુખ આપી શકતી હોય, તો જરા વિચારીએ કે જ્યારે આ શારીરિક ક્રિયામાં પૂરી સભાનતા અને ધ્યાન ભળે ત્યારે માણસ ક્યાં પહોંચી શકે? ત્યારે તે માત્ર એક ધાર્મિક કે પરંપરાગત વિધિ નથી રહેતી, પણ તે માનસિક અને આધ્યાત્મિક ઉત્થાનનું એક બહુ મોટું સાધન બની જાય છે. શિકારીની વાર્તા એ વાતની ખાતરી આપે છે કે પ્રકૃતિ સત્કર્મની નોંધ લે જ છે, તે ક્યારેય એળે જતું નથી. અને બીજી બાજુ જે 5 પગલાંની પદ્ધતિ છે તે એ માર્ગદર્શન આપે છે કે જો એ સત્કર્મ શ્રદ્ધા સાથે જોડાય તો તે મોક્ષ સુધી લઈ જઈ શકે છે. હા, આ યાત્રામાં 3 અવસ્થાઓ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. પહેલા ભૌતિક સુખ, પછી ભટકતા મનની શાંતિ અને અંતે આધ્યાત્મિક મોક્ષ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ખરેખર ઘણું બધું જાણવા અને નવેસરથી સમજવા મળ્યું છે. આખી ચર્ચા એવી રહી છે જે આપણી વિચારવાની દિશાને થોડી બદલી નાખે છે. બિલકુલ સાચી વાત છે. ચાલો, આ અદ્ભુત સફરના મુખ્ય મુદ્દાઓનું એકવાર ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ, જેથી આ બધી જ વાતો મનમાં બરાબર ગોઠવાઈ જાય. ચોક્કસ. આપણે શરૂઆત કરી હતી પહેલા શિકારીની પ્રેરણાદાયી કથાથી, જેમાં આપણે જોયું કે કેવી રીતે અજાણતા થયેલા કર્મનું પણ સકારાત્મક ફળ મળે છે. ત્યાં કર્મના સિદ્ધાંતનું એક નવું જ પાસું જોવા મળ્યું. ત્યારબાદ
આપણે ઉપવાસ કરવાની માત્ર એક વિધિ નહીં, પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ જોઈ, જેમાં પ્રાતઃસ્નાનથી લઈને આમળાના પૂજન મંત્ર, જાપ, કથાશ્રવણ અને છેલ્લે દ્વાદશીના પારણા સુધીની 5 પગલાંની એક સુંદર રીતની વાત કરી. અને અંતે આપણે એ સમજ્યા કે આ માત્ર શરીરને ખાલી રાખવાની કવાયત નથી, પણ શારીરિક શિસ્ત દ્વારા મનની શુદ્ધિ અને શ્રદ્ધા દ્વારા મોક્ષ પ્રાપ્તિનું એક બહુ જ મોટું માધ્યમ છે. હા, હવે કોઈને પણ એવો પ્રશ્ન થઈ શકે કે આજના આ દોડધામવાળા યુગમાં, જ્યાં ટેકનોલોજી અને માહિતીનો ભરાવો છે, ત્યાં બધી પ્રાચીન માહિતી શા માટે જાણવી જોઈએ? આનું સીધું કારણ એ છે કે આ માહિતી આપણને દર્શાવે છે કે જીવનમાં શિસ્તથી કરેલા કાર્યો કેવી રીતે આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. હું પણ આ જ વાત પર ભાર મૂકવા માંગતી હતી. આજના ઝડપી વાતાવરણમાં જ્યારે માનવીય મન સતત સોશિયલ મીડિયા કે અન્ય વિચારોમાં ભટકતું રહે છે, ત્યારે આ પ્રકારની શિસ્ત મનને એક જરૂરી સ્થિરતા પ્રદાન કરે છે. ઉપવાસ દ્વારા આત્મનિયંત્રણ આવે છે, જે રોજબરોજના પડકારોનો સામનો કરવાની આંતરિક શક્તિ આપે છે. બિલકુલ. આ બધી જ વાતો અને વિશ્લેષણ સાંભળ્યા પછી મનમાં એક નવો અને બહુ જ સુંદર વિચાર ઝબકે છે. એક એવો વિચાર જે કદાચ અત્યાર સુધીની આપણી ચર્ચામાં સીધી રીતે નથી આવ્યો, પણ હવે આ સેશન પૂરું કરતા પહેલા તેના પર વિચાર કરવો ચોક્કસ ગમશે. હા, કયો વિચાર? જો કોઈ પણ વ્યક્તિને પેલા શિકારીની જેમ અજાણતા કરેલા માત્ર એક દિવસના સત્કર્મથી ભવિષ્યમાં આટલો મોટો બદલાવ મળી શકતો હોય, તો જરા શાંતિથી વિચારવા જેવી વાત છે કે રોજબરોજના દોડધામ ભર્યા જીવનમાં આપણે એવા કેટલાય નાના અને સારા કાર્યો કરતા હોઈશું. સાચી વાત છે. આપણી જાણ બહાર પણ ઘણા કાર્યો થતા હોય છે. હા, રસ્તા પર ચાલતા ચાલતા કોઈ નડતો પથ્થર ખસેડી લેવો, કોઈ ઉદાસ ચહેરાને જોઈને અનાયાસે જ એક સ્મિત આપી દેવું, કે પછી કોઈ પશુ પક્ષી માટે પાણી મૂકવું. શું એવું ન બની શકે કે આપણી જાણ બહાર જ થયેલા આ નાના નાના પણ શુદ્ધ સત્કર્મો આપણું ભવિષ્ય અને આપણી આંતરિક શાંતિને અત્યારે આ જ ક્ષણે પણ ઘડી રહ્યા હોય? અરે વાહ, આ બહુ જ ઊંડો અને સુંદર વિચાર છે. ખરેખર, કદાચ આપણું કોઈ અજાણતું સત્કર્મ જ આપણી શાંતિનો પાયો નાખી રહ્યો હોય. આ ખરેખર એક એવો વિચાર છે જેની સાથે થોડો સમય પસાર કરવો ગમશે. આજના આ અત્યંત રસપ્રદ અને વિચાર પ્રેરક સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને આવા જ એક નવા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આપણી આસપાસ થતા આવા નાના પણ અર્થપૂર્ણ કાર્યો વિશે વિચારતા રહીએ.